વાઘોડિયા વડોદરા રોડ ઉપર આવેલા લીમડા ગામ પાસે ખાનગી યુનિવર્સિટી તેમજ પારુલ સેવાશ્રમ હોસ્પિટલ પાસેના રોડ પર ટ્રાફિકની સમસ્યા. કેટલાક ઘણા સમયથી આ સ્થળ પરના રોડ પર વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતા રોડ પરથી પસાર થતા વાહનો જેવા કે ખાનગી વાહન તેમજ ઇમરજન્સી સેવા આપતી એમ્બ્યુલન્સ આ ટ્રાફિકમાં અટવાઈ જતા કલાકો સુધી આ વાહનોના પૈડા થંભી જાય છે, જેને લઈને મોટી વાહનોની કતારો જોવા મળે છે, જેને લઈને સમયની બરબાદી થાય છે તેમજ દર્દીઓને લઈ જતા વાહનોને પણ ઘણી મોટી મુશ્કેલીઓને લઈને સામનો કરવો પડતો હોય છે અને નોકરી ધંધે જતા લોકોની ટ્રાફિક સમસ્યાને લઈ રોજે ધંધા પર મોટી અસર જોવા મળે છે. આ સમસ્યાનું મુખ્ય કારણ એ છે કે રોડ પર વધી ગયેલા લારી ગલ્લાના દબાણો તેમજ ગેરકાયદેસર રીતે મુસાફરીમાં ફરતા વાહનો આડેધડ પાર્કિંગ કરતા ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળે છે. ટ્રાફિક તંત્ર આ સમસ્યાને હલ કરવામાં રસ ધરાવશે કે નહીં કે પછી કે ગુણ નિંદ્રામાં રહેશે એ તો જોવાનું રહ્યું. રિપોર્ટર મોલિન વ્યાસ, વાઘોડિયા. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.